બેગ થઈ ગઈ છે પેક, પણ તકલીફ એવી છે ખાલી સામે મેં નથી તોડ્યો. જો આ કાચ સોનોથી તૂટ્યો હોત ને તો આટલો કકડાટ ન કરે નહીં. જે હોય ને એમાં મારું નામ પેલું આવે. ગાડી બંધ પડે ને ત્યારે આવી તકલીફ પડે. આ લેડીઝ બિચારા ધક્કો મારે છે, તમે લોકો રાહ જોવો છો. તો ગુડ મોર્નિંગ, કેમ છો? હેપી સન્ડે. આજે રવિવાર ને મોડા ઉઠવાનો દિવસ, તૈયાર મોડા થવાનો દિવસ. શાંતિ, કોઈ જફા મારી નહીં કે જલ્દી ઉઠો જલ્દી જાગો કે मनीता क्या कर रही है? तो मानू परेशान कर रही है और मैं आज आपको बता दूं ये ब्लॉग पूरा देखना. हाँ जे मैं क्या पहुंचता हूँ, ठीक है? मानो क्या कर रही है तू? घूम रही है. तो સવારમાં માનુ બેન મોબાઈલ રમે, ટીવી જોવે અને મને હેરાન કરે. તો ચલો મિત્રો, થોડી વાર રહીને તૈયાર થવા જવાનું છે. 11 વાગી ગયા છે અને મને બહુ પરેશાન કરે છે. અમારે જવાનું છે બાબા. નહીં લે જાઉંગા મેં બાબા. ટાટા બોલતા સબકો. તો સોનુનું ફેસબુક ચાલુ નહોતું, જે આજે અત્યારે કર્યું 2 મિनट. बहुत परेशान करती है मान्यता मुझे, क्योंकि मैं कुछ भी काम करता हूँ बीच में बोलना ही पड़ता है. नहीं है ना, बीच में बोलना पड़ता है ना तेरे को. तो मान्यता न्यू कपड़ा पहने, देखो कैसी लग रही है. जल्दी से कमेंट करना मान्यता कैसी लग रही है. तो चलो दोस्तों, अभी मिलते हैं थोड़ी देर बाद. अब जो बोल दे, टाटा बोल दे. लाइक करो, कमेंट करो, शेयर करो અને સબસ્ક્રાઇબ કરો. સો બેગ પેક થઈ ગઈ છે, તૈયાર. અને હું થઈ રહ્યો છું રેડી. પણ એક તકલીફ એ છે, મને કોઈના કપડાની ઇસ્ત્રી ગમે નહીં. એટલે તમે લોકો જોઈ શકો છો, ઇસ્ત્રી કરી મેં. આ પડી ઇસ્ત્રી, આ શર્ટ ને પેન્ટ ને ઇસ્ત્રી કરી મેં. ઓ માનો नाइस, बहुत अच्छी लग रही है. चलो पकड़ो. तो अब जा रहे हैं रेडी होने के लिए. कीर्तन चलो, मान्यता और कीर्तन दोनों पोपान मत करना, ठीक है? चलो આવજો બોલ દો. બેગ થઈ ગઈ છે પેક, પણ તકલીફ એવી છે કે માનું થઈ ગઈ છે રેડી આવવા માટે કે મારે આવવું છે અત્યારે. એટલે હવે શું છે ડખો. मान्यता चलो, मान्यता घूमी जा रही है भैया के साथ, ठीक है ना? એટલે જોઈએ શું કરીએ. હવે થઈ ગયા છે રેડી અને માનુબેન બેસી ગયા છે ગાડીમાં અને માનુબેનને લઈ જાય છે ઘૂમી. એટલે માનુબેન હવે ઘૂમી જાય છે ને. માનુ હા, માનુ ઘૂમી જાય છે. તો મિત્રો, તો બી કન્ટિન્યુ બન્યા રહેજો, જોયા રાખજો માનુ ક્યાં જાય છે. સરપ્રાઈઝ. આવજો. તો નીકળી ગયા છીએ અમે લોકો જવા માટે. માન્યતા ઘરે મૂકીને ગયા છીએ. તો હવે જરાક જોજો અમે ક્યાં પહોંચીએ છીએ. વાલા અમદાવાદની બહાર નીકળવું ને એટલે એટલી બધી હેરાન કરતી ને પૂછવાને નહીં. ટ્રાફિક તો જો, ટ્રાફિક. શામલ 4 રસ્તા પહોંચી ગયા છીએ અને ટ્રાફિક ગજબ. આ 4 રસ્તા કેટલા સરસ કરી નાખ્યા નહીં? કેટલો મસ્ત કોમ્પ્લેક્સ બની ગયા. એ સોનું તારું પિયર આવ્યું હે? સોનુનું પિયર આવ્યું. જલ્દીથી કોમેન્ટ કરજો ક્યાં આવ્યું એનું પિયર. જો મને છે ને આ ફ્લેટ બહુ ગમે છે, એની ગેલેરી બહુ સરસ છે. જો છે, મને એ ફ્લેટ બહુ ગમે છે. અને સોનુને આ એરિયો બહુ ગમે છે નહીં સોનું? અને ટ્રાફિક હોય ને એટલે સોનું એમ કે બહુ મજા આવે. ટ્રાફિક પર સોનુને બહુ ગમે. ટ્રાફિક હોય ને ત્યાં સોનામાં એરુન જેમ હાલતી હોય નહીં સોનું? એરુન જેમ એક્ટિવાની ગાડી ચલાવતી હોય. હા, ખાડા તો જો. અમદાવાદમાં ખાડા. તો મિત્રો કેવા લાગ્યા સોનું તને? ખાડા જોરદાર છે ને. જતો રહ્યો અંદર. હા, તો હવે ફોન કાઢો બહાર ને આપણે ચડી ગયા હાઈવે. તો ચલો મિત્રો, મેં તોડ નાખી. હા લે, 1 મિનિટ ઉભી રહે. એ સ્ક્રીન નથી તૂટી, કાઢ નાખી, નુકસાન કરે. તો મિત્રો, ખાડામાં મજા આવી ને? હા બોલો. તમે ઘરેથી ગમે તેટલા વાગે વહેલા નીકળો ને, પણ અમારા અમદાવાદમાં કેવું છે કે ટ્રાફિક એટલું બધું વધી ગયું છે ને. શું કેવું તારું?
ટ્રાફિકના લીધે તમારે 1.5-2 કલાક વહેલા નીકળવું પડે કે ચલો 2 કલાક વહેલા નીકળશો તો પહોંચશો. બીવાલે મર્સિડીઝનો કાચ તોડ નાખ્યો. મેં નથી તોડ્યો, કદાચ તમને લોકો નહીં દેખાય. જો આ રહ્યો કાંકરી આવી અહીંયા અને મર્સિડીઝના કાચને નુકસાન કરીને ગઈ. ચલો આપણે વળવાનું આવી ગયું છે સામેથી, તો ચલો આવજો કીધો. જો આ કાચ સોનોથી તૂટ્યો હોત ને તો આટલો કકડાટ ન કરત, નહીં? જો છે ને મારાથી તૂટે જ નહીં. ફોર્ચ્યુનર તમે ચલાવતા હતા ને ત્યારે બરવાડા જતા હતા ત્યારે કાચ તમે જ તોડ્યો હતો, અને અત્યારે જ્યાં જઈ રહ્યા જે છીએ હોય ને એમાં મારું નામ પહેલું આવે અને એટલે ગાડી તમે ચલાવ તમારું જ નામ આવે. ગાડી ચલાવો ગુનો છે. એટલે હું ચલાવું ને ત્યારે કાકરાને ખબર હોય કે હું પોતે ચલાવું એટલે ક્યારેય ના આવે. તમે ચલાવ ત્યારે કાકરાને હું માણસમાં નથી આવતો ને, એટલે કાકરાને ખબર પડી ને. માણસ નહીં, અને નસીબ કહેવાય. તમારા નસીબ ભૂંડા છે. હાવ. અચ્છા, મારા નસીબ ભૂંડા છે. સરસ, વેરી ગુડ. તો હવે નીકળી ગયા છે અમે બાબા જવા માટે. આ કાચ આવશે 70-80 હજારનો. એમ એમ હા એમ 70-80 હજારનો ઇન્સ્યોરન્સ ભૂલી ગઈ. ઇન્સ્યોરન્સ હોય તો શું એ યુઝ ના થાય? આવજો. ગાડી બંધ પડે ને તારે આવી તકલીફ પડે, તું બે રે તને ધક્કો માર દે, બરોબર? આવતો રહી. આ લેડીઝ બિચારા ધક્કો મારે છે, તમે લોકો રાહ જોવો છો. હારો હાલો ધક્કો મારી આપણે, બરોબર? તું વિડીયોમાં આવી ગયો ને? આવી ગયો, હાલ તાર ધક્કો મારી દે. કડી ક્યાં જતા હતા? હાલોલ. ગાડી બંધ પડે બુડા બૈરા પાય કરાવડાવાય, આ બધાને બોલાવી લેવાય. થેન્ક યુ બ્રધર. ગાડી ચાલુ થઈ ગઈ મસ્ત મજાની. તો અરે એમાં છે ને થેન્ક યુ. ચલો ના ના આવી ગયો તમારો વિડીયો આમાં. ચલો હવે થેન્ક યુ હો બધાને. થઈ ગઈ હો ગાડી ચાલુ. ધક્કો મારો એટલે થઈ જાય. મને તો બીક લાગતી હતી કે આપણે આગળ ઊભી રાખી તો આમ સાઈડમાં તો કાઢી આછી મારી દીધી ને, એટલે મેં કીધું અથડાઈ ના દે. છે ને છે ને આને કોણ હું સમજાવે. ઓલવેઝ એટલી વસ્તુ ખરી કે કોઈ માણસ જો પુલ ઉપર અમે લોકો ચડતા હોઈએ ને કદાચ કોઈ ધક્કો મારતા હોય ને ઓલા પેન્ડલ રિક્ષાને તો બી બીમલ હંમેશા મદદ કરી છે. કોઈની ગાડી ક્યારેય પણ બંધ થઈ ગઈ હોય તો બીમલ ઊભા રહીને જ હંમેશા ચાલુ કરે છે. તો આ હવે હાફ ચડી ગયો છે, પછી વાત કરીએ. હાલો, એ આપણી ફરજમાં આવે છે. હું કેવું માસી, હે એકલા લેડીઝ ખાલી ધક્કો મારતા હતા અને બિચારો ભાઈ એને લેડીઝ ને તો આવડે નહીં અને ગાડી ચલાવતા ન આવડે. તો એટલે હરેક લેડીઝ ને કહેવામાં આવે છે કે ગાડી શીખી જાઓ, કોઈની જરૂર ના પડે તમને લોકોને. આવું કોણે કીધું? આ વાત ખોટી. આ વાત સાચી છે. શીખવું જ પડે. એ વાત સાચી. અત્યારે સ્ત્રી સશક્ત એમ કે ને શક્તિ થઈ ગઈ છે. જે પુરુષ કરી શકે બધું સ્ત્રી કરી શકે છે, હરેક કામ કરી શકે અને કરવું જ જોઈએ. અત્યારે જમાનો જ એવો છે, આવડવું. ચાલો મિત્રો, સોનું કેવું વાતાવરણ છે? સાચું બોલ. આપણને આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચાડશે? આપણને આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચાડશે? મને તો નથી લાગતું. વિધિન અડધો કલાકની અંદર પડવો જોઈએ વરસાદ, અને વરસાદ તો મને બહુ ગમે. અચ્છા, હું મિત્રો એટલું કહીશ કે જ્યારે તમે ક્યાંય બહાર નીકળ્યા હોય અને કદાચ કોઈ પણ વાહનવાળો, બાઇકવાળો હોય, ટેમ્પાવાળો હોય, ટ્રેક્ટરવાળો હોય કે ફોર વ્હીલવાળો હોય, ક્યારેય પણ ફસાણા હોય તો એક વખત ઊભા રહીને તમારાથી જે થતી કરતી હોય મદદ કરાય. કાલ સવારે ક્યારેક તમારો વારો એવો આવે. હું તમને એક દાખલો કહું કે હું આ જ એક્સપ્રેસ હાઈવે પર હતો. સોનું યાદ છે? રાતના કેટલા વાગ્યા હતા સોનું? 2:30 થી 3 ની વચ્ચે. જેવો હું વડોદરા ટોલ ટેક્સ વટ્યો, એટલે વડોદરા ટોલ ટેક્સ વટી આગળ જતા જ મારી ગાડીને પંચર હતું. પંચર કરતાય નો આવડે, ના ટાયર કાઢતાય આવડે. ફોર્ચ્યુનર ને નો ટાયર કાઢતા આવડે તો નો પંચર કરતા આવડે, કારણ કે એવી મહેનત કરીને હતી ક્યારેય. અને થયો તો ડખો, પણ
મારી ગાડીને પંચર હતું એ મને નહોતી ખબર. પાછળથી એક ગાડી આવી, મને ઓળખતા હતા કે બિમલભાઈ તમારી ગાડીમાં પંચર છે. ગાડી ઊભી રાખી, એની હારે એના 3 માણસો હતા. એ માણસોએ ટાયર કાઢ્યું, ટાયર ઉતાર્યું, ટાયર 15 જ મિનિટમાં 20 થી 25 મિનિટ જેવું થયું. એને બધું જ કાર્ય કરી. હું ખાલી ને ખાલી ફક્ત આમ ઊભો હતો, પણ એ વ્યક્તિએ ત્યારે મારી મદદ કરી હતી. ભાઈ અહીંયા મણિનગરના હતા અને ક્રિશ્ચન હતા, અને એ મારા એમ કહેવાય ને કે ભગવાન રૂપે આવ્યા હતા. કદાચ ટાયર ફાટી ગયું હોત ને મને કંઈ નુકસાન થયું હોત તો ઘણું નુકસાન થાત. હું કેવું તમારું ચડી ગયા હોત તો પછી તો એટલે બને તો લોકોને હેલ્પ કરતા રહેવું. ગાડી ઊભી આપણે રાખીને પણ ક્યારેય મૂંઝાયા તો આવી રીતે હેલ્પ ક્યારેક તમે હલવાના હોય તો તમને પણ ભગવાન સપોર્ટ કરે ને ભગવાન આવી રીતના તમારા માટે પણ મદદ મોકલે. બરાબર, હાલો તાર મિત્રો. સોનુએ કીધું એ સાચું પડ્યું. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો અને આગળ કશું દેખાતું જ નથી. ધીમે ધીમે ચલાવી છે ગાડી. અમને આગળ કંઈ દેખાતું જ નથી. એકદમ ખાલી આગળની એક ગાડી દેખાય છે મને, બાકી કશું દેખાતું નથી. તમે જોઈ શકો છો મિત્રો, ધીમે ધીમે ચલાવી રહીએ છીએ અમે. અહીંથી જોવો જલ્દી. આગળ વાળી ગાડી વાળો વાઇપર નથી પેલું કરતો. હા, આ ચાલુ કરી દેવી જોઈએ 4 લાઇટો, તો પાછળ વાળાને ખબર પડે કે તમે આગળ જઈ રહ્યા છો. હા, એની પરથી ખ્યાલ આવે. જોરદાર વરસાદ પડી રહ્યો જો મિત્રો. તો મિત્રો તમને આ રોડ જોઈને તો ખ્યાલ આવી ગયો હશે. શું કેવું તારું કે કયો રોડ છે? પણ આ રોડ બહુ મજા આવે મને. આમ એવી ગાડી ચલાવવાની મજા આવે ને. ટ્રાફિક જ ન હોય, પબ્લિક જ ન હોય. સમજો, જમજમાટ ગાડી તમારી ફૂલ જાય. હું કેવું સોનું જાય ને 1 નંબર. હે એને યુટ્યુબમાં વિડીયો મૂકો ને એમાં અત્યારનું ધ્યાન છે, અહીંયા ધ્યાન નથી. પણ ખરેખર આ રસ્તો એવી મજા આવે ને ચલાવવાની. તમને લોકોને તો ખબર પડી કે કયો રસ્તો છે, તો તમને લોકોને એ પણ ખબર પડી ગઈ છે કે હું ક્યાં જઈ રહ્યો છું. તો કોમેન્ટ કરી નાખજો. હાલો તારે. જય માતાજી. કેવો છે આ રોડ? આ રોડ અત્યારે સીધો છે, પછી સાંધો આવશે. હા આવ્યો ના, હજી આ સાંધો. હા, જો આ સાંધો નતો કરે ને એટલે હું હલી ગઈ. બરોબર, એ તો મોટી છે ને જાડી છે ને એટલે શાંતો આવ્યો. અરે રોડ ઉપરથી તમને લાઈફની વાત કરું છું કે લાઈફ જીવતા તમારે બહુ બધા સાંધા કરવા પડે, થીગડા મારવા પડે. એમ કરીને તમારી લાઈફને તમે પૂરી કરી છો. ટાયરમાં પંચર થાય તો પંચર કરવું પડે, મહેનત કરવી પડે, પસીનો પાડવો પડે. સોનો સામે કંઈક આવ્યું જોતો, કંઈક મોટું કંઈક દેખાય જોતો, પીળા કલરનું. સૌથી મોટી ભૂખડ મેકડોનલ્ડની. ભૂખ કોને લાગી હતી? માસીને પૂછો. માસી, ભૂખ કોને લાગી હતી? ભૂખ બિમલ પરમાર ને લાગી. હા, અને મારું નામ ચડાય. એમ ફોર મંકી નો તમે જોઈ ગયા છો. એમ ફોર મેકડોનલ્ડ. એમ ફોર મંકી મેકડોનલ્ડ્સ. મંકી. તો ચાલો હવે મેકડોનલ્ડમાં જમી આવીએ. બરોબર, કેએફસી પણ થઈ ગયું છે અહીંયા. જગદીશ પણ છે. આપણે અહીંયા ઊભા રહ્યા હતા. હા, રવિભાઈ આપણે બધા મેકડોનલ્ડ ખાધું હતું. ઊભા રહ્યા હતા. ખાધું હતું મેકડોનલ્ડ. ભૂલી ગઈ? પાછળની સાઈડ બાજુ. ઓકે, ચલો. મેકડોનલ્ડ્સ નતું ચાલુ થયું કે ચાલુ થઈ ગયું છે. સો ભૂખની ખાવણ, ભૂખડને ભૂખ લાગી એટલે ઉભા રહ્યા જગદીશમાં. ભૂખડ શું ખાવાનું? સેવ ખમણી. તો ભૂખડ ખાવાની સેવ ખમણી. અને આપણી ગાડી મારી અને હવે અહીંથી નાસ્તો કરી. આમ જો તો ખરા, કોનો ફોન છે? બિઝી હે અત્યારે. એની પાણીપુરી આવી ગઈ જો. એની પાણીપુરી આવી ગઈ છે જો. છે ને? ચાલો જમી લઈએ. આટલો બધો નાસ્તો ખોડે તો એને ફ્રેન્ચ ફ્રાઈઝ પીરી લેવા જરૂરી જ હતા. બેગ આપ્યો ખાલી. થેન્ક યુ. તો ફ્રેન્ચ ફ્રાઈઝ પીરી લેવું જરૂરી હતી મેકડોનલ્ડનું. બાકી આટલું નાસ્તો કરાયો ને તો એને એ લેવું હતું. બોલ, વિચાર કરો. ભૂખની ખાવણ કહેવાય ને. હે મિત્રો, આટલો નાસ્તો કરાયો જો મસ્ત મજાનું છે ને. આટલો નાસ્તો કરાયો ને તો એને આ તો લેવું જ છું.
હાલો તારે જય માતાજી. તો મિત્રો આ નવા બ્રિજનો અમે લોક પણ કરી નાખ્યું છે. અહીંયા ટોલ નાકું બંધ હતું. આ જાડેજાની ગાડી જાય. આ હમણાં જ મારા વિડીયો બી ભાઈએ કાલ જોયા અને એમણે એવું કીધું કે આ તો બંધ છે એટલે આને ચાલુ કરી દીધું અને જોઈએ છે હવે પહેલી ગાડી આપણી જઈ રહી છે. તો કે એમ તો ઘણા બધા આવીને ગયા પણ આપણી ગાડી જઈ રહી છે અને સામે બીજો બ્રિજ છે એટલે ભરૂચ જેવો જ છે નહીં આ બ્રિજ? તમારા ભરૂચ જેવો જ લાગે કે નહીં? શું કેવું તમારું? કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. કેવો રોડ છે જો હવે તને ડિસ્કો કરાવું. એ એ એ એ એ એ એ એ ડિસ્કો કરે ડિસ્કો બેબી ડિસ્કો. જો કેવો રોડ છે જો. અને જે જોઈન્ટ નથી કર્યું. જોઈન્ટ વગરની જિંદગી નકામી ને. સાચી વાત છે. હા. અને હાથ તો કરવો પડશે. હા તો કરવો જ પડે. સમજી ગયા? હા તો જિંદગી નીકળે. હા નહીતર ન નીકળે. બરાબર ને? હા બસ એમ. હા જો હાંધો થઈ ગયો. થઈ ગયો ને તો અહીંયા સોનું વાળ પીલા તારો પડી ફેવરેટ રોડ કેવો આવ્યો જો? ગયા. મસ્ત રોડ આવે. આજુબાજુમાં ઝાડવા અને ઝાડવાની વચ્ચે રોડ. કેવી મજા આવે નહીં તને? ફરવા જવાની સીઝન જ આ છે. એટલે જ તને ઘૂમી ઘૂમી લઈને આવ્યો છું ને. આ એરિયો કયો લોકોને ખબર પડી ગઈ છે. ઘૂમી ઘૂમી કરવા આવી સોનું યસ. હે ને? આમ જો તો ખરી. હા જાડી થાકી ગઈ નહીં? ગજબ બેઇज्जती હવે ઉંમર છે ને એટલે હું બેસી નથી શકતી. હા ડોશી થઈ ગઈ ને 50 વર્ષની. પગ દુખે, હાંધા દુખે, હા કમર દુખે. પણ કોઈ દી જીભ ન દુખે. દુખે જુઓ સોનું તને જીભ દુખે કોઈ દી? જીભ કોઈ દી ન દુખે અમાર સોનું ને. જીભને ગમે હાડકું તારે. ના હોય ને એટલે ના હા મગજ નહીં ન દુખે. મગજ ન દુખે. મગજ દુખે દુખે. સોનું? મગજમાં તો બહુ બધી નસો હા હોય જો એટલે રોડ જો આપણે સોનું ને જીભ દુખે કે ન દુખે રોડ જો મિત્રો. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ને કેવા ખાડા આવ્યા? મજા આવી તને? બહુ મજા આવી કે થોડીક થોડીક? બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી કે બોલો. તો હવે તમે આમ લોકેશન જોઈને ખબર તો પડી જતી છે કે કયો એરિયા છે, કયું શહેર છે. જો ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરી દેજો હો વાલા. યે હમણાં પપ્પી થઈ જાત નહીં સોનું? હવે ફોન પકડો એટલે મને એવી જ ચિંતા રહ્યા કરે. જાણે મને ગાડી ન આવડતી હોય. તો તમને ખબર પડી ગઈ આ કયો રસ્તો છે? કેમ આમ લો છો? આ આમ જવાનું છે. આમ છે જો રસ્તો ખોટો નથી મારો છે. આ શહેર તમને ખબર પડી ગઈ જે તમે હરિયાળું કહો છો પણ હું તો આને એમ કહું છું કે બ્રિજોનું શહેર. આ બ્રિજોનું શહેર છે. તો કયું શહેર છે? આવું બતાવે છે બીજું એ પાછું એ લોચા થઈ ગયા. આપણે અહીંયા વળવાનું હતું આમ. તો પછી તો લોચાવાળું છે આ કામકાજ અહીંયા. તો ચલો મિત્રો હવે પાછું હું ગોટે ચડ્યો છું. પાછું ગોટાળો પાછો હવે ક્લિયર કરવો પડશે. ચલો સુરત શહેરની Slight left. જો આ લોકેશન બોલે છે અંદર ભેગું ભેગું હારે. એટલે તમે લોકેશનની વાત સાંભળતા રહેજો અને મારી રીતે વાત સાંભળતા રહેજો બરાબર. કારણ કે જો Continue for 800 meters. જો કન્ટિન્યુ ફોર 800 મીટર. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ક્યાંક અને ત્યાં આ રીતનું લોકેશન ઉપર જવાનું છે. તો મજા આવી ને? બહુ મજા આવી. ટ્રાફિક કેવો રહ્યો સુરતનો? ટ્રાફિક તો નોર્મલ છે, અમદાવાદ જેટલો નહીં. નહીં ને? તો બ્રિજ બહુ છે નહીં? કન્ફ્યુઝ થઈ જાય હે ને? યસ એ ભૂલા પડી જાય. મતલબ અહીંયા રહેતા હોય તો રેગ્યુલર રૂટીન થઈ જાય હા પણ ભૂલું પડી જવાય. ભૂલ પડી જવાય ને. તો ચલો મિત્રો હવે જઈએ છીએ મારા મિત્રના ત્યાં અને ત્યાં જઈને પછી હું આ વ્લોગને સમાપ્તિ કરીશ. જય માતાજી. તો ફાઇનલી ભાઈબંધના ઘરે પહોંચી ગયા. ભાઈબંધ આવી ગયો. પાછો અહીંથી બીજા ભાઈબંધ પાસે જઈશું અને 2-3 કામ પતાવીને પછી પાછું હેક્ટિક શિડ્યુલ છે. તો ચલો મિત્રો ઉપર પહોંચીને વ્લોગ પૂરો કરી દઈશ. ત્યાં સુધી ટુ બી કન્ટિન્યુ. તો સોનું જાડી બેસી ગઈ છે અને આ મારી જોડે ભણતી આ અરે આ રીતે આ મારી જોડે ભણતો ચડ્ડો પહેરીને બેસી ગયો.
હા આમ કીર્તન આ મારા કીર્તનની મોટી બેન છે બરાબર. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે હું બહુ થાકી ગયો છું. હું પણ થાકી ગયો છું અને હજી અહીંથી કતારગામ જવાનું છે. ત્યાં કામ પતાવીને પાછું જ્યાં આવ્યા છે ત્યાં જવાનું છે અને પાછું સવારે વહેલું રિસોર્ટે ઉઠીને 7 જવાનું છે વાગે ને સવારે 8 વાગે જવાનું છે. તો 7 વાગે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બ્લોગ ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. એ જાડી આવજો કીધે.